કેશોદના ખમીદાણા ગામે ચોરીનો ભેદ ઉકેલાતા પોલીસે એક શખ્સને ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરતા 3 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે, જેમાં અન્ય 2 શખ્સોના નામ પણ ખુલ્યા છે. કેશોદના ખમીદાણા ટીટોડીવાળા રસ્તે કાંઠે રહેતા નારણભાઈ મેસુરભાઈ સોલંકી અને તેનો પરિવાર મઢડા ધામ દર્શન કરવા ગયા હતા. ત્યારે બંધ મકાનમાં 17 તોલા સોનાના દાગીના અંદાજે 1 લાખ રોકડની તસ્કરી કરી હતી. પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે પાલીતાણાનો રણજીત ઉર્ફે રણિયો સવજીભાઈ વાઘેલા ઉંમર વર્ષ 27 ને ઝડપી પાડી કેશોદ પોલીસને સોંપ્યો હતો. આરોપીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. પોલીસે આરોપી પાસેથી માત્ર 1 મોબાઈલ કબજે લીધો હતો. આ આરોપીએ પોલીસ પૂછપરછમાં પાલીતાણાના રણજીત ઉર્ફે રામજીભાઈ પરમાર અને ભાવનગર વલ્લભીપુરના નવાણીયા ગામના ભરત ઉર્ફે પથુડો મનુભાઈ વાઘેલાના નામ ખુલવા પામતા પોલીસે તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. ગઈ તારીખ 1 જાન્યુઆરીના રોજ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે એક દિવસની ઘરફોડીનો બનાવ બનેલો હતો, જેમાં ફરિયાદી નારણભાઈ મેસુરભાઈ સોલંકી કે જેઓ ખમીદાણામાં વાડી વિસ્તારમાં પોતાનું મકાનમાં રહેતા હતા, તેઓ તેમના પરિવાર સાથે બપોરે 11 થી 3 વાગ્યા દરમિયાન સોનલ બીજના અનુસંધાને મઢડા દર્શન કરવા ગયેલા હતા. તે દરમિયાન આ કામના આરોપીઓ તેઓના ઘરમાં પ્રવેશ કરી અને તાળું તોડી અંદર 17 તોલા જેવા સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળી કુલ 10,32,900ની ઘરફોડી કરેલી હતી. જેમાં એક આરોપી રણજીત ઉર્ફે રણિયો સન ઓફ સવજી ચોથા વાઘેલા દેવ પૂજક રહે પાલીતાણા વાળાઓની કેશોદ પોલીસે અટક કરી આગળની તપાસ હાથ ધરી છે અને મુદ્દામાલ રિકવરીની તજવીજ ચાલુ કરેલી છે. તો અન્ય કોઈ આરોપી કે અન્ય 2 આરોપીનું જાણવા મળેલું છે, જેની તપાસ તજવીજ ચાલુ છે. આરોપી પાસે કઈ મુદ્દામાલ કબજે કર્યો કે હાલમાં કોઈ મુદ્દામાલ રિકવર થયેલ નથી, તેની તપાસ ચાલુ છે.